ગ્રહણ કરો. मांडव साहब जीतो हो गया नहीं या कान था कौन के नाम कोई दो मांडू
અત્યારે દેશો દેશના રાજા આવી ગયા છે તો રાજ કેવાય નો આવ્યો નક્કી કરવી પડે શું તારા મનમાં અંદર તું અંધ બની ગયો છો? નહીં રાવણ, તમે છોડો ને જાનતા તમે છોડો ને લંકેશ ને કંકોત્રી લગતા તું કઈ ભૂલી ગયો છો? રાવણ, મેં દેશો દેશના રાજાને કંકોત્રી મોકલી છે. તને કંકોત્રી લખતા ભૂલી ગયો રાવણ. એમ છતાં તું આવ્યો તો ગયો છે રાવણ. આ કોણ રાવ્યો નથી છે અત્યારે? એ લંકેશ પછી રાવણ છે. કંકોત્રી નથી લખી અને હોગો કંકોત્રી આવ્યો. અંધાઈ ગયો છો? જોઈ શું મને બધા આના છોડે સીતાને કોણ લઈને જાય છે? તમને ખબર નથી લંકેશ કોણ છે? હવે જોઈ તારી કંકોત્રી કેમ બનાવે? અરે પ્રધાનજી,
દેશના રાજા આવી ગયા છે. અત્યારે શિવાય મહાદેવે જે ધનુષ આપ્યું છે એ ધનુષ પ્રભાની અંદર મેકો જે કોઈ આ ધનુષનો ટંકાર કરશે એને આપણી પોતાની સીતાને વરાવશે. તને તોડો તો ભાના રાયની નચિયમ મારી તને તોડો તો ભાના રાયની નચિયમ મારી એની સાથે હું મારી પુત્રી સીતાને ભણાવી. તમને કંકોત્રી આપી છે બતાવો તો બતાવો આ તો ધનુષ મારે દાદા હાથનો ખેલ છે. સત્યમાં છોડી સમુદ્ર ફેંકી દો. મને જોઈ લેજો રાવણ. સાનું માનવું એને વાજરે જેવું મોટું ને કે જોઈ લઉં છું રાવણ. એમાં જોઈ નાખો. વાજરી ના જોઈ લઉં છું. કાકા કરી દો ગાલ લાઈ જોઈ લો. કોઈના વેલામાં જોઈ લો. આવા ધૂળ તો તકલીફમાં સોળે ફેંકી દો. રાવણ કેમ નતું કહેતો હતો કે સ્વયંવરમાં મને કેમ કહેવાયું? અરે રાવણ, જો આ ધનુષનો ટંકાર કર તો મારી પુત્રી સીતાને જરૂર તારી સાથે પરણાવી. હવે જનક મને હું તને શું ખબર હોય આ રાવણની? જેને રાવણે કૈલાસ ઉપાડ્યો ત્યારે તારું ધનુષ આ કૈલાસમાં હતું. અને એ લંકેશે એ દફુદારે કૈલાસ ઉપાડ્યો તો આ ધનુષ પાર છે. ઉપાડી લે રાવણના ધનુષ. અતિ કહું છું જના, મારી યોગ્ય કોઈ મને કામ બતાવે. બાકી આવું ધનુષ તો તારું મારો માલેવન સત્યમાં જોડીને સમજવા લાગ્યો. નાખી દો માલેવન.
એમ છો તમારે જવાનું કામ હજુ કહું છું ને મારી યોગ્ય કોઈ મને કામ બતાવ અરે રાવણ આ ધનુષ ઉપાડેલો તો મારી સીતાને જરૂર તારી સાથે કરવાની તો જોઈ લો હવે રાવણનો સપાટો તારું ધનુષ ક્યાં જાય છે અત્યારે આ રાવણ ધનુષ ઉપાડેલા એમ છે તો એ ગિરિજા માતા મેં જો તમારી તન મનથી પૂજા કર્યો હોય તો પરમેશ્વર પ્રભુને કહો કે આ ધનુષ ઉપર આખા બ્રહ્માંડનો વરસ કરી રાવણનો બહુ નિષ્ફળ જાય. અત્યારે આ ધનુષ રાવણ ઉપાડી એ કેમ થતો કાલ સૌ બ્રહ્મનો વજન થતો અરે તો અત્યારે નથી ધનુષને અરે લે રાવણ ઉપાડી લે ધનુષ રાવણ જરૂર આમાં તમે દગો કરો જ્યારે કૈલાસ ઉપાડો ત્યારે ધનુષ કૈલાસમાં હતું છતાં મેં ઉપાડી લીધો અને આજ ધનુષ ઉપડ્યું એટલે એમાં દગો દેખાય પણ યાદ રાખજે રાજા જનાબ જો એક વખત તારી કોંગ્રેસ સીતાને હું લંકાની અંદર પહોંચતી ન કરું તો હું લંકેશપતિ રાજા રાવણ બને એટલે આમાં ટ્રાય કર્યા જેવું આમાં ટ્રાય કર્યા જેવું લને કોઈ ટ્રાય મેં અમે ત્યારે સરખું પડી જાય હા અત્યારે એક પણ રાજા ધનુષનો ટંકાર કરી શક્યા નથી. મને લાગે છે કે પરશુરામે ક્ષત્રિય જેવો બધો રહેવા દીધો નથી. પૃથ્વી અત્યારે નક્ષત્રિય બની ગઈ છે. ક્ષત્રિય નથી નિરાધાર જગતમાં, ક્ષત્રિય નથી નિરાધાર. અત્યારે પરશુરામે એક પણ ક્ષત્રિયનો રસ્તો રહેવા દીધો નથી. અરે રાજાઓ, તમે શું અત્યારે મને બતાવી રહ્યા છો? અરે ધિક્કાર છે તમને હજારો વાર રાજાઓ ધિક્કાર. ધિક્કાર છે, ધિક્કાર કરો મોઢા લે બેઠા. ધિક્કાર છે, ધિક્કાર કરો મોઢા લે બેઠા. ધિક્કાર છે, ધિક્કાર કરો મોઢા લે બેઠા. ધિક્કાર છે, ધિક્કાર કરો મોઢા લે બેઠા.
અને વસ્તુમાં શાંતાનું કોટી વિશે ધીરા 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 રે સદકેના મનો ધીરા Zoom કોઈ જ નહીં લાઈવ આપણે તો શિખરનો સ્વયં જ જોવાયો છે સંકલ્પ અરે બેટા આજે હાથમાં ત્યાં ધનુષને ઉપાડી લો અને તોડી અને ફેંકી દો પરશુરામને પણ ખબર પડે કે પૃથ્વી ઉપર ક્ષત્રિયના બંધન છે જય તમારી આજ્ઞા બોલો રામચંદ્ર ભગવાન કી જય અરે બેટા જાનકી ઓ બેટા શ્રી તો શ્રી રામચંદ્રની વર્તમાન કરાવો બહુ સારું બેટા શ્રી એક વાગ્યો ને હા મૂક્યો ને થોડો
એમાં જ દેજે મને. ઓય સીતાજી નીતા છે સાલ તને હું પ્રણામ કરું એટલે વરમાં ફેરાયું પ્રણામ મોટા ભાઈ રામચંદ્ર ભગવાન કી જય. નમો નમો ભાઈ ના ના એ હમણાં આવશે. હા સારો નારદજી પધારો. અત્યારે બોલો નારદ. તમે જે શિવનો ધનુષ મારા ધનુષને આપ્યો હતો, હવે દુકાનનો છે. બરોબર છે. એ કોઈ ક્ષત્રિયે ટક્કા કરી ભાંગી નાખ્યું છે. હા નારદજી. બરાબર. મને દેખા યુદ્ધ આવશે ત્યારે સ્વયં નામમાં અવતાર થશે. મારા પુરુષ હોય એવું કીધું. એ નારદ, આમાં કોઈ મારું ઘર ચાલે નથી. હું કહું તે વિશે સાંભળો નારદ. નારદ સારદ તારું તમારું મને
પંચા છે બાપુ આઈફોન છે મારા હું સિવાય કીધું કે હે પરશુરામ જ્યારે કહેતા યુગ આવે ત્યારે સ્વયં નારાયણ અવતાર ધારણ કરશે માટે તમારા ક્રોધને નષ્ટ કરજો હે નારદજી આમાં કોઈ મારું દોષ આવે એમ નથી અને પરશુરામ ઓ નારદ તમે કહો છો કે મેં 21 વખત પૃથ્વીને સત્ય કરી નાખી તો આ ક્ષત્રિયો ક્યાંથી જન્મ્યા અને તમારું ધનુષ જંગાર કર્યું બીક લાગે જગતની હૃદયને ક્ષત્રિય જેવું નામ આપ્યું. હા, બોલ મથુરા નગરીમાં જાઓ. અને જો કોઈને મારા ધનુષ તોડવાનું સારા કરું છું. ધરતી મતલબ જુદા ન કરું. રામને અત્યારે પરશુરામ બહુ ક્રોધિત છે. રાજા જનક અને પરશુરામ વચ્ચે યુદ્ધ થાય, લડાઈ થાય. કોઈ પોતાના આત્માને શાંતિ હોય. કોઈને મનમાં પુત્ર ના આયા પાછા 15-20 મિનિટ થાય હા ફટાફટ પરશુરામ પધારો પરશુરામ પધારો. આ જનકપુરની અંદર તમારું સ્વાગત છે. ઓ જનકરાય કામક ભવને તોડ્યું. વીર તોડ્યું બજાવ જગુરુને ગોળ તમારો. જલ્દી બતાવ મને જલ્દી બતાવ યે છોડ મારા. ધનુષ તોડવાનો જાઉં નાચી નાચી. પરશુરામ જલ્દી મને કહે કે મારા ધનુષ કરતાની મને તોડવાની હિંમત નથી. ધરતી મત પેલા જુદા કરે છે. સત્ય મને કહે. ઓ વિદેશી તું સત્ય કહે ને. શિવનું ધનુષ કોણ તોડું દસ કહે ને. આ ધનુષ તોડનાર શત્રુ તો ખરો. સત્યનું ચિંતન દુર્લભ પામલાલ. સત્ય મને કહે કે મારા ગુરુ શિવનું ધનુષ કોને તોડ્યું છે. જનક વિદેશી જેને ધનુષ તોડ્યું મારો શત્રુ છે. એક નહીં 21 વખત મેં પૃથ્વીને ક્ષત્રિય કરી છે. આ હજાર ક્ષત્રિય જેવું નામ નથી રહેવા દીધું. પરશુરામ એ બોલો. આટલા બધા કેમ તમે ક્રોધી વધી ગયા? અરે બોલો તું હજી કે જૂનું હતું ને તૂટીને કેમ કરો છો. મારા ગુરુ શિવનું ધનુષ હતું. હા પરશુરામ, તમને યાદ જનમની રવાની. એ માસ્ટર બોલો. તમને
હે વસુરામ જવાબ પ્રમાણે રીત કહેશો તો નક્કી પ્રમાણે યમરાજના દરબારમાં જવું એક વાર મસ્તક પર લાગેલું તિલક અને ગળેલા પરાગા તોડે નાખો. माया से रायत में देवता कहीं
પરશુરામ આશા થયેલા અરે પરશુરામ શાંત થાવ આટલા શા માટે ક્રોધ કરો છો એક બાળક છે દયા દેખાવું એમ મોઢે સંતો જાય છે પરશુરામની સામો થાય છે બાળક હું કહું તે વિશે સાંભળો હે બાળક એ ઋષિ મુનિ ધીરજ પાછો તું ધીરે ધરવાનું કે બાળક ઋષિ મુનિ ધીરજ મને ખાતરી થાય કે સ્વયં નારાયણ છે કરી હે પ્રભુ હું તમને ઓળખી ન દો માટે મને પ્રભુ માફ કરો હા પરશુરામ તો અમારા રઘુકુળમાં રિવાજ છે કે ધનુષ તોડવું તો આ ધનુષ ક્યાં નાખ્યું બરોબર છે પ્રભુ આ ધનુષ મારા ક્રોધ માંથી મારો તેથી મારો ક્રોધ નષ્ટ થાય પ્રભુ બોલ રામચંદ્ર ભગવાન કી તો આપ હવે આ રથનું નામ લઈને ઘરે આવો અત્યારે હું હાલતમાં અયોધ્યા જાઉં છું. રાજા દશરથ સાથે વાતચીત કરી અને રાજાને સોમવારે માન ન દીધું. બહુ સારું કર્યું સારું બરાબર. ધીમે ધીમે જોડે તારા બાપ આ લગભગ જંગલમાં મોકલી દઈએ
વિશ્વ મિત્ર જ્યારે ઘણો સમય થઈ ગયો રે પધારો વિશ્વ મિત્ર પધારો રામ તથા લક્ષ્મણને સોંપવા આવ્યો છું. ખરી વાત છે વિશ્વ મિત્ર આયુષ્માન ભવ આયુષ્માન ભવ અરે રાજા ઓ વિશ્વ મિત્ર સાંતા સાંતા મિથિલા નગરીના રાજા જનકના ઘરે તેમની પિતાનો સ્વયંવર હતો. સ્વયંવર જોવા આપણે ગયા ત્યાં પ્રભુ રામે ધનુષનો ટંકાર કરે છે. માટે દાનની તૈયારી કરો. બહુ સારો વિશ્વ મિત્ર અરે સુમન અત્યારે દાનની તૈયારી કરો બહુ સારું મારા. અરે પ્રધાનજી, સાતમને સોમવાર નજીક આવી ગયા છે. પ્રધાનજી ઉતારવાની તૈયારી કરો. બહુ સારું મહારાજ. Oh,